હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ઉનાળા માટે પેટને ઠંડક આપે તેવું એકદમ રિફ્રેશિંગ દાડમનું મોહિતો ડ્રિંક। તો એકદમ ફટાફટથી આપણે ઇન્સ્ટન્ટ રીતે આજે આ રેસીપી બનાવીશું। તો આના માટે દાડમના દાણા, તેની સાથે અહીંયા પર ફુદીનો, તો બંને વસ્તુને આપણે ડાયરેક્ટ ગ્લાસની અંદર જ એડ કરી ક્રશ કરી લઈશું। અહીંયા પર હું 1 ગ્લાસની જેટલી જ ક્વોન્ટિટી બનાવી છું, એટલે ગ્લાસની અંદર જ મેશ કરું છું। જો તમારે વધારે લોકો માટે બનાવવું હોય તો મિક્સી જારમાં દાડમ અને ફુદીનાના પાન એડ કરી 1 થી 2 વાર પલ્સ મોડની ઉપર ગ્રાઇન્ડ કરી લેવાનું, જેથી કરી અને સરસ એવું ટેક્સચર આવી જાય। હવે આની અંદર લીંબુનો રસ એડ કરીશું, તેની સાથે થોડો એવો છાશનો મસાલો। જો આ ના હોય તો ટોટલી સ્કીપ કરી શકાય છે, તેની જગ્યાએ શેકેલા જીરાનો પાવડર અને સંચળ પાવડર એડ કરી દેવાનો। અહીંયા પર થોડો એવો સંચળ પાવડર એડ કરી હું બધું સારી રીતે મિક્સ કરી દઈશ। જો તમારી પાસે સ્પ્રાઇટ ના હોય અને સોડા વોટર હોય તો તમે આની અંદર ખાંડ કે સાકરનો ભૂકો પણ એડ કરી દેજો। અહીંયા પર હું ડાયરેક્ટ સ્પ્રાઇટનો ઉપયોગ કરું છું, એટલે મીઠાશ તો ઓટોમેટિક આવી જશે। તો 2 થી 3 મિનિટની અંદર રેડી થઈ જાય છે। તો આ દાડમનું ડ્રિંક એકદમ રિફ્રેશિંગ ઉનાળાની ગરમીઓમાં તમારું મૂડ એકદમ ચીલ કરી દેશે। તો સ્પ્રાઇટની આ ડ્રિંક કેવી લાગી કોમેન્ટમાં મને જરૂર જણાવજો।